આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 2 જોવાનો છે, જેની રકમ છે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ફરીથી, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? તો કે ના. પહેલા તો જવાબ આવશે ના. ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતું નથી. ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતું નથી. એનો મીનિંગ એવો થયો કે અમુક સંખ્યાનું વર્ગમૂળ તમે કાઢશો ને સમય સંખ્યા એ છે. ચોખ્ખી વાત થઈ ને, જો આપણે અહીંયા ના પાડી કે બધું અસમય ના હોય, તો અમુક જે સંખ્યા છે એનું વર્ગમૂળ સમય સંખ્યા થતું હોવું જોઈએ. જો ના, એટલે આપણો જવાબ તો નામાં જ આવ્યો. તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે આપણે એવું એક ઉદાહરણ, આપણે એકના બદલે 2-3 ઉદાહરણ આપી દઈએ. પહેલા તો આપણે જોઈએ, અગાઉ આપણે એક દાખલો હતો ને એમાં આપણે ડિસ્કસ કર્યું તે પ્રમાણે આપણે આખી વસ્તુ જોઈએ તો જો એક, તો એકનું વર્ગમૂળ જે છે ને આપણી ભાષામાં કહીએ તો, બાકી બધાનું વર્ગમૂળ નીકળે. કેલ્ક્યુલેટરમાં નાખે બધાનું વર્ગમૂળ નીકળે, પોઈન્ટમાં જવાબ ના આવતો હોય. પણ આપણી ભાષામાં કહીએ તો આખો આંકડો મળે ને, આખો આંકડો તો સમય સંખ્યા કહેવાય. આપણી ભાષામાં કહીએ તો આખો આંકડો મળે ને તો સમય સંખ્યા કહેવાય. આ દાખલા પૂરતું આપણે આ રીતે બોલશું. આ દાખલા પૂરતું આપણે શું બોલશું કે આખો આંકડો મળે ને તો એ સમય સંખ્યા કહેવાય. બાકી સમય સંખ્યા હજી ઘણી બધી સંખ્યાઓ છે. એકનું વર્ગમૂળ તો કે એક નીકળું ને, એકનું વર્ગમૂળ એટલે આખો આંકડો મળ્યો આપણને, એટલે કે એ સમય સંખ્યા મને મળી. ચાલો, અહીંયા આપણો દાખલો તો પૂરો થઈ ગયો. આપણે એક જ સંખ્યા કીધી હતી, છતાં હજી જોઈએ વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 નું તો વર્ગમૂળ આખું નહીં નીકળે. વર્ગમૂળ 3 તો એનો જવાબ પણ આપણે આખો નહીં મળે. વર્ગમૂળ 4 તો જો 4 નું વર્ગમૂળ કેટલું? 2. તો આ સમય સંખ્યા કહી શકીએ. સમય સંખ્યા એ માટે કે 2 છે ને, 2 એને 2 ના છેદમાં 1 સ્વરૂપે લખી શકાય. એટલે આ p ના છેદમાં q સ્વરૂપ લખાણું કે નહીં? તો p છે એ 2 છે અને q છે 1. એટલે જો q છે ને શૂન્યતર લેવાની વાત હતી. q છે એ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા. તો આ q 1 છે એટલે આ 2 છે ને એને 2 ના છેદમાં 1 તમે લખી શકો. એટલે 2 છે એ સમય સંખ્યા થઈ. પછી 5, 6, 7, 8 આપણે લઈએ 9. 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3. સમય સંખ્યા હજી આપણે જોઈએ તો 10, 11, 12, 13, 14, 15 ડાયરેક્ટ 16. 16 નું વર્ગમૂળ કેટલું? તો કે 4. તો સમય સંખ્યા હજી 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 25 નું વર્ગમૂળ 5. ટૂંકમાં જો તમારે કેવું હોય ને તો પૂર્ણ વર્ગ સંખ્યા, આ જેનું વર્ગમૂળ નીકળે ને એને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. જેનું વર્ગમૂળ તમે કાઢી શકો ને એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા તમે લ્યો ને એનું વર્ગમૂળ સમય સંખ્યા હોય, આપણે એવું કહી શકીએ. જોઈ લો આ એનું ઉદાહરણ. તમને એક્ઝામ્પલ ઘણા બધા આપ્યા કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢ્યું તો જવાબ કેવો આવ્યો? સમય સંખ્યા. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ સમય સંખ્યા હોય છે. આપણે એ રીતે બોલી શકીએ. એટલે આપણે એક ઉદાહરણના બદલે આપણે થોડાક 3-4 ઉદાહરણ જોઈને આ દાખલો આપણે સમજી લીધો. સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ.